ચીઝી ખાવું છે ને તો આ પાસ્તા જરૂરથી ટ્રાય કરજો, પિંક સોસ પાસ્તા. ચાલો આપણે બનાવીએ. તો 10 મિનિટ સુધી ગરમ પાણીમાં આપણે ઉકળવા દેવાના છે પાસ્તા નાખીને. અને હવે એક પેન લેવાનું છે, એમાં સાદું બટર નાખ્યું છે અને 1 ચમચી ગાર્લિક બટર નાખ્યું છે. અને એમાં જ આપણે ચીઝ એડ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, નહીંતર તો કડક થઈ જાય. એટલા માટે આપણે ધીમા ગેસ ઉપર જ બનાવવાનું છે. અને હવે આપણે મેયોનીઝ નાખવાનું છે. મેયોનીઝ એક ચમચી જેટલું જ એડ કર્યું છે. અને હવે તંદૂરી મેયો નાખવાનું છે, એ 2 ચમચી જેટલું નાખ્યું છે, એનો ટેસ્ટ બહુ સારો આવે. અને હવે 2 ચમચી જેટલો શીઝવાન ચટણી નાખી દેવાનું છે. અને પાસ્તા પીઝા સોસ છે 1 ચમચી એડ કરવાનો છે. અને હવે 2-3 ચમચી જેટલો ટમેટો કેચઅપ એડ કરવાનો છે. પછી બધું પ્રોપર મિક્સ કરી લેવાનું છે અને એને 5 મિનિટ સુધી આપણે ઉકળવા દેવાનું છે. બધું એકદમ મિક્સ થઈ જાય. જુઓ તમે કેટલો મસ્ત ઘાંટું થઈ ગયું છે. અને હવે એમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો બંને એડ કરી દેવાનું છે અને એને પ્રોપર મિક્સ કરી દેવાનું છે. અને હવે એમાં દૂધ નાખવાનું છે. આપણે ક્રીમ પણ એડ કરી શકીએ, પણ અમે દૂધ નાખ્યું છે. દૂધથી પણ મસ્ત ટેસ્ટ આવે. અને 5 મિનિટ ઉકળવા દેવાનું છે. અને પછી આપણે આ પાસ્તા જો બફાઈને મસ્ત ચડી ગયા છે એ એડ કરી દેવાના છે. અને એને 2 થી 3 મિનિટ ફૂલ ગેસ ઉપર હલાવવાના છે, એટલે એકદમ મસ્ત ક્રીમી ટેસ્ટ આવી જાય ને ઘાંટું થઈ જાય. ને ઉપર ચીઝ નાખી દેવાનું છે અને ગાર્નિશ કરી લેવાનું છે. બહુ જ ટેસ્ટી બન્યા હતા પાસ્તા, તમે ટ્રાય કરજો, ફેન થઈ જશો. એક પણ વેજીટેબલ આવતું નથી, ઓનલી સોસથી ને એમ જ બની જાય છે. અને એકદમ ઇઝી 5 મિનિટમાં રેડી થઈ જાય ને એકદમ ચીઝી ટેસ્ટ હતો. તમે ટ્રાય જરૂર કરજો. જો કેટલો મસ્ત બન્યા છે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ.